બધા જ મિત્રોને તો પહેલા મારા હર હર મહાદેવ. કેમ છો? મજામાં ને? મારા ન્યૂ બ્લોગમાં તમારા બધાનું હાર્દિક 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 સ્વાગત છે. આજનો દિવસ થઈ ગયો છે માથેરન. જો તમે પહાડો વાળો વિસ્તાર જ તે, નાના નાના ઝરણા પણ છે. જો તો ચાલો તમને ઉપર માથેરાન હિલ્સ નો વ્યૂ બતાવું. માથેરાન હિલ્સ બાજુ જતા હતા ને તમને લોકેશન બતાવી દો. જો મસ્ત વ્યૂ. અરે આ બાજુ જોવો તો ખરા તો બે મસ્તી નો વ્યૂ છે. જો ઉપર બધી ધુમ્મસ ધુમ્મસ. માથેરાન માં એક નંબર વ્યૂ છે. હો તમે જોવો તો ખરા યાર. એક નંબર ઓપન. જન્નત 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 નહીં. અમે હિન્દુ છીએ. સ્વર્ગ સ્વર્ગ કેવાય. સ્વર્ગ સ્વર્ગ. જોવો અમે તમે નજારો જોવો. ફાઇનલી પહોંચી ગયા હતા માથેરાન હિલ્સ અને વરસાદ ચાલુ છે એટલે નજારો તો તમે જોવો. વરસાદ ચાલુ છે એટલે અહીંયા બ્લોક શૂટ નહીં થાય. મોબાઈલ ફોર વ્હીલ માં મૂકી દઈશ, કેમ કે એક મોબાઈલ તો પલાળી દીધો છે, બીજો નથી પલાળવાનો. તો ચાલો તમને અહીંયા ખાલી વ્યૂ બતાવીશ. ખાલી વ્યૂ બતાવીશ તમને. બાકી ચાલો આગળ કન્ટિન્યુ. કીધું તો ને ભાઈબંધ ફરવા વિયા માથેરાના જંગલમાં. જોવો તમે જંગલ નો નજારો. ફાઇનલી અત્યારે અમે નીકળી ગયા છીએ માથેરાન હિલ્સ માં. બહુ મોટું જંગલ હતું. આમ ઘણી જગ્યાએ ભૂલા પણ પડી ગયા. મસ્ત એવા વ્યૂ પણ હતા, જે તમને મેં વ્યૂ આગળ બતાવી દીધા બ્લોગમાં. તો ચાલો આગળ કન્ટિન્યુ.
ફાઇનલી માથેરાન હિલ્સ થી નીકળી ગયા અને હવે તમને નજારો દેખાડો. જો હજુ પણ એવો નજારો છે. જો તમે નજારો કેવો છે, મસ્ત મજાનો. ડુંગર તો આયા બહુ છે, જો તો ખરા. તો બે પૂરા જ દત્ત હતા. હવે ત્યાં તો વાદરામાં ડુંગર છે, જો તમે. ને હવે જવી છીએ લગભગ નાસિક બાજુ જ આવી છીએ, પકડે ખબર નથી. લગભગ તો નાસિક બાજુ જ આવી છીએ. જાતા હતા નાસિક બાજુ અને વચ્ચેના ડુંગરમાં કોતરીને તે સુરંગ બનાવેલા છે. રસ્તો બતાવું, જોવો તમે.